જો આજે હું તમને વેક્સની એપ્લિકેશન તમારે કઈ રીતે કરવાની છે ને એ હું કહું. ફર્સ્ટ જ્યારે તમે વેક્સ સ્ટાર્ટ કરો ને એટલે તમારે શોલ્ડરથી લેવાનું છે, અહીંયાથી આટલો ભાગ, આટલો તમારો ફર્સ્ટ છે. સેકન્ડ તમારે આ ભાગ ખેંચવાનો છે અને નીચેથી ખેંચવાનો છે, આ તમારો સેકન્ડ છે. આ ભાગ થઈ જાય પછી આ ભાગ અને આ ઉપરનો ભાગ બે સાઈડ પકડીને તમારો આ ભાગ તમારો થર્ડ પાર્ટ જે અહીંયાથી તમારે વેક્સ લગાવીને ખેંચવાનું છે. ચોથો ભાગ, ચોથો તમારે ઉપરનું જ્યારે આ બધું થઈ જાય ને ત્યારે તમારો ભાગ આ લેવાનો છે, ફોર્થ. આ તમારો બધા કરતા હેર સેન્સિટિવ હશે, સોરી સ્કિન સેન્સિટિવ આ ભાગમાં ફોર્થ સેક્શનમાં હશે, એટલે આમાં બહુ ધ્યાન રાખીને તમારે કરવાનું છે. પાંચમો આ ભાગ છે, પછી છઠ્ઠો ભાગ, આ ઉપરનું બધું તમારે વેક્સ થઈ જાય ને પછી તમારે લેવાનો છે છઠ્ઠો ભાગ અહીંયાથી, અને સાતમો અહીંયા. લાસ્ટ તમારે આવશે આઠમો અને ફિંગરનો નવમો. 9 પાર્ટમાં તમારું વેક્સિંગ ફિનિશ થશે. હવે જ્યારે પણ વેક્સ કરો છો ને ત્યારે હેરનું ડાયરેક્શન જોવું કમ્પલસરી છે. હવે હેરના જે પાર્ટેશન તો મેં તમને શીખવાડી દીધા કે ભાઈ આ રીતના છે, બટ હવે હેરના પહેલા ડાયરેક્શન જોઈ લો. લાવો આ બાજુ. ઓકે, હવે હેરની ડાયરેક્શન આપણે કઈ રીતની છે, આ રીતે છે. તો તમારે હેરનું વેક્સ તમારે કઈ રીતે લગાવવાનું છે, આ રીતે તમારે વેક્સ લગાવવાનું છે અને આ રીતે ખેંચવાનું છે, બરાબર છે. તો જે ડાયરેક્શનમાં તમારે હેરની ડાયરેક્શન છે એની અપોઝિટ સાઈડ તમારે ખેંચવાનું આવશે.